વેદોની અંદર 4 વેદમાં જે રુદ્રવેદમાં એક શ્લોક છે, અહમ બ્રહ્માસ્મિ. બધે બ્રહ્મ સ્વરૂપે હું છું, પણ મોરી શબ્દ શું આવ્યો છે? અહમ. જેના જેના જીવનમાં મોય અહમ ફરી રહ્યો હોય ને એ ના ગાઢે તો સુધી બ્રહ્માસ્મિ નહીં થવાતું. એટલે મહાપુરુષો સંતો છે ને અને સદગુરુના ચરણે જો ને એટલે કશું બનાવે નહીં તમને. જો તમે કોક બન્યા તો સમજો કે તમારા બરબાદી ચાલુ થઈ. આ તો નિહાળ્યું હોય ને એટલે પછી કલેક્ટરે બને, તલાટીએ બને, પીઆઈએ બને, જમાદારે બને, મુખ્યમંત્રી બને. આ બધું બને અને બનેલું નષ્ટ થાય ને એ તો અમારામાં એવું કોઈ ભગત બને ને કોઈ વળી આચાર્ય બને, કોઈ સાધુ બને ને કોઈ સંન્યાસી બને. એ પણ બનેલું બધું નષ્ટ થવાનું નહીં. સંન્યાસીનો અર્થ ના જાણતો હોય સંન્યાસી નકામો છે. આચાર્યનો અર્થ ન જાણતો હોય આચાર્ય નકામો છે. સદગુરુનું જે સત છે એ જો કદાચ સત્યની ભૂમિકાને સમજણ ના હોય તો સદગુરુ નકામો. અને એટલે મહાપુરુષો કે કોઈ નહીં જીવનમાં આપણને જાણો. આજે આપણે બધું બીજું જાણી રહ્યા છે પણ આપણને જાણતા. આપણને જાણવા માટે શું કરવું જોઈએ સાહેબ? તો સદગુરુનું શરણ સ્વીકારવું પડે, સદગુરુને આધીન થવું પડે, સદગુરુનું ભજન કરવું પડે. હે ગુરુજી અમે કહો ને બતાવો, અમે ભજન કેમ કરીએ? ખાલી મંત્ર લઈ અને ગુરુના ચરણે જઈને બોધ લઈને બેસી રહેવાની વાતો નથી. કઈ કેળવણી કરવી પડે. તમે એને બીજ આલે ગુરુ મહારાજ તો બીજની કેળવણી સારી ભૂમિકામાં વાવો અને કેળવણી કરો તો બીજ મોટું વૃક્ષ થાય સાહેબ. હજારો સંતો આપણી ભારત ભૂમિમાં એવા થઈ ગયા ને જેને હું તો ઘણી વખત બાપા કહું છું કે જ્યારે હસ્તિનાપુરની અંદર હાલનું હસ્તિનાપુર ગણો કે હાલનું કુરુક્ષેત્ર મેદાન ગણો અને એની અંદર સાહેબ હરિચંદ્ર રાજા થઈ ગયા છે, અયોધ્યામાં થયા છે. અને હરિચંદ્ર રાજાને જયારે નાનપણની અંદર એવી પ્રતિમા હતી, એવું એક લગ્ન હતી અને સત્યના આધારે જ ચાલવું, બીજું જૂઠ બોલવું કરતા કરતા સાહેબ મન અડગ થઈ ગયું. અને જયારે સત્યની પરીક્ષા એમના ગુરુ મહારાજ વિશ્વામિત્ર સવારે વહેલા ઉઠીને આયા છે અને હરિચંદ્ર રાજા ગુરુ મહારાજને પ્રાર્થના કરીને સિંહાસન ઉપર ઉભા થઈ અને ગુરુને પ્રણામ કરે. હે ગુરુદેવ, આજે તમે રાત્રે મારા સપનામાં આવ્યા હતા, મને સ્વપ્ન આવ્યું હતું. બોલો ને કેવું સ્વપ્ન હતું? કે તમે આયા અને મારા રાજમાં વધાર્યા, તમને દક્ષિણામાં મેં રાજને પાઠ આપી દીધો. જો વિશ્વામિત્રને તરત લાઈટ થઈ ગઈ. ગુરુ હોય ને તરત ચેતવણી આલે, ફોહલાવે નહીં. ફોહલાવે એ ગુરુ નહીં. ઘણા તો ચેલા બનાવવા સારું થઈને ફોહલાવતા કે ચેલો ચોક જતો ના રહેતો, જતો રહેતો તમારે પણ હતો શું થાય? હે એને જીવનમાં જાણવું હોય તો રે ને કે શોખ જાતો આપણે શું છે? અને એટલે મહાપુરુષો જયારે વિશ્વામિત્ર તરત ખબર પડી કે જો કદાચ આર્યો આમ કહેતો હોય તો આમાંથી કદાચ જો બહાર ના કાઢું તો હું ગુરુ ના કામો કે તને રાતે સપનામાં તે બધું આલ્યું, તું તો સચવાદી છે ને? કે હા, તો હજી ગાદી ઉપર બેહી કેમ રહ્યો? આલી છૂટ્યો છે તો લાઈટ થઈ સાહેબ, તરત શાન મળી. આ તો શાન મળે, શાનમાં શાન કહું એક પાન નહીં. જે જાણે સદગુરુની શાન, સદગુરુની શાન જે જાણી જાય એને તરતમાં શાન થઈ જાય ને. હરિચંદ્ર રાજા ઉભા થઈને આવીને ગુરુ મહારાજને પ્રણામ કર્યા કે લ્યો બાપા આપી છૂટ્યો છું, હું બોલ્યો સપનામાં બોલ્યો તો આલ્યું છે, લ્યો તમને આપી કે બોરે આ તો તું સપનામાં આલ્યું ઈર્યું છે. હું તારા રાજ દરબારમાં આવ્યો છું અને સાધુ બનીને આવ્યો છું તો સાધુને દક્ષિણા આલવી તારો ક્ષત્રિયનો ધર્મ છે. કોઈ પણ ઓગણ આવે ને તો એને આવકારો આલવો એ આપણો ધર્મ છે એમ સંતો કહે છે. તો તારા ઓગણે આ રાજ દરબારમાં આવ્યો એની દક્ષિણા કોણ આવે? કે બાપા એક મિનિટ, ચાવી લઈને જયારે ખજાનામાંથી લેવા ગયો ને એટલે હરિશ્ચંદ્ર રાજાને વિશ્વામિત્રએ કીધું કે વરે જેનો મુગટ ચરણમાં આવી ગયો ને એનું રાજવાડ બધું આવી ગયું, હવે ખજાના તો તારા બાપનો ચોથી રહ્યો, શું લેવા જાય છે? ધર્મ સંકટ આવી જુઓ. બાપા ચિંતા ના કરશો, તમારી ગુરુ દક્ષિણા અમે ગમે કરીને પૂરી કરશું. સાથે તારામતી આવી કે હા બાપા અમે મજૂરી કરશું. સાહેબ રોહિત આવ્યો હંગે અને 3 જણા કાશીના ચોકમાં હાલનું
ત્યાં કણ સાહેબ ચોકમાં ઉભા રહ્યા છે. હાલની જેમ નહીં, અત્યારે ગાડીઓ વેચવાની હોય ને એટલે પેલો પીળો ત્રિકોણનો ટોપો મેલેલો હોય કે આ ગાડી વેચવાની છે એમ. એ વખતમાં કાશીના ચોકમાં જાહેરનો કડબનો પૂળો લઈને હરિચંદ્ર રાજા, તારામતી, રોહિત ત્રણે પૂળા લઈને ઉભા રહ્યા કે ભાઈ અમને કોઈક નોકરી રાખો. કોઈ દિવસે તે દિવસે રૂપિયા વાળા કોઈ હાથમાં જ નતા આવેલો હોય. રજવાડા વાળા લેવા ખરીદવા તૈયાર નહીં. રાજાને કોણ ખરીદે સાહેબ? એ વખત રૂખી સમાજનો દીકરો સાહેબ આવ્યો. બાપા, મારા રાજાને ભીડ પડે અને જો કદાચ અમે રૈયત સન તમારી મદદ ન કરે ને તો અમે તમારું ખાતું છે લૂણ લજવાય સાહેબ. બાપા કહો, અમે અમારાથી દક્ષિણા કે મને આટલા ટકાની જરૂર છે. રૂખીના દીકરા સાહેબ આલ્યા. હરિચંદ્ર બોલ્યો, ઉભો રે, હું લઉં ખરો પણ મારો ક્ષત્રિયનો ધર્મ છે. તારા રૂખીનું મને ખપે. હું ગમે એ કરું, તારું હાલ લઉં, મારા ગુરુ દક્ષિણા આપું, પણ હું સમય આવે તારી મજૂરી કરું અને તો જ લઉં, ને કે દક્ષિણા તારી ના લઉં. તો કે તમારે મારા પાસે તો કોમ એવું છે નહીં, શમશાન ઘાટમાં મર્દ બાળવાના છે, આર્યું કોમ છે? બોલો રહેવું છે? બોલો રાજા સિંહાસન ઉપર એક સમય ઉપર કરોડો રૂપિયા તમારી પાસે જ હોય, હું તો કહું, અને એક પલમાં તમારું કોક લઈ રહે તો બોલો તમારા ચહેરા ઉપર ચમ થાય? એ તો અમે કહે બધું લઈ લીધું તો અમે આચાર્ય બની ગયા ને, પણ કોઈક આમ ગીધમથી 10 ની નોટ આખા પાછી થઈ જાય ને તો એ લીટા ઉભો થાય છે. છોડવું કાઠું છે સાહેબ. એનો ચહેરો શમશાન ભૂમિમાં બેઠો તો આનંદ થઈ. સમય બની ગયો, સમય કાળ બન્યો, એવું થયું. રોહિતનો સર્પદંશ થયો છે. કોઈ લેવા માટે ગામનો નાગરિક કોઈ તૈયાર નહીં. સ્વજ સંધ્યા સમય થયો, દીકરાને ઉપાડી અને શમશાનમાં જઈશે. એક જ વસ્ત્ર જેના અંગ ઉપર હતું. હાલનો નિયમ છે, ગમે કોઈ પુરુષ મરી જાય તો એને શમશાન સુધી પુરુષો પોકારે, સ્ત્રી કોઈ દાડો શમશાનમાં ન જાય. તો એ સમય કપરી પરિસ્થિતિ કેવી છે કે તારામતી છે શમશાનમાં જઈને ઉભી રહી છે. આ તો અત્યારે તો મજા છે, મજા કરી લો ને. તોય મજા કરતા નહીં આવડતું. બોલો, આ તો કોકને વાણી બોલવા અત્યારે ના લ્યો ને ગોંધીભાઈ તો હવારી પાસે કે ભજનમાં મજા ના આવી. એટલે ખર્ચો કરવા વાળે કર્યો છે ને તને મજા ના આવી? તને વાણી બોલવા નહીં મળી તેમાં મજા ના આવી તને? કોકનું ટોણું બગાડે હતું સાહેબ. લઈને દીકરાને કયો અહીં શમશાનમાં રોવે એકલી અટુલી અયોધ્યાની ઊભી જુઓ નાર. અને હરિચંદ્રના કોને અવાજ જો કે આ કોણ? અત્યારે જોયું છે, નજરથી નજર મળી છે. ઓ તારામાંથી તમે આ કોણ? શું થયું? રોહિત સર્પદંશ થયો છે, મૃત્યુ પામ્યો છે. એને મારે આગદેવી છે કે આગદેવીઓ તો દો પણ ભૂમિનો ટકો લાવો. મારા ગુરુ મહારાજની દક્ષિણાનો જે ટકો છે ને એ આલો. ખીચડી હું એક ટાઈમ ઉપર ભૂખ્યો મરી, મારો દીકરો છે એટલે. કફન તમારી સાડીમાંથી મૂકો, પણ ટકો લીધા સિવાય અગ્નિ દેવાય દેવું. બોલો હોમાં હોમાં આયા. એવી રેખા જકી થી ત્યારે ખડક ઉપાડ્યું છે હરિચંદ્રએ. મારા ધર્મ આડી આવે, મારા સત્યના આડી આવે, મારા ગુરુ મહારાજે જે પ્રતિજ્ઞા આપી છે એ તોડવા માટે તો ઉભી થાય. સત્યના આધારે જો મુનિવર છે ત્યાં સત્ય જમતમ નથી સાહેબ. અત્યારે ખડક ઉપાડી ત્યારે પરમાત્મા એ ઉભો છે, પ્રગટ થયો છે. ધન ધન હરિચંદ્ર રાજા સત્યવાદી છે. આવી રીતના સત રહ્યા છે ને તાણ આપણે કોઈ ભજન કરા છે અત્યારે. અને એટલે મહાપુરુષો આમાંથી જગાડે છે. અત્યારે એટલી બધી પરીક્ષા નહીં, હું કહું છું. અત્યારે તો તમારે મજા છે. બસ આવા સંતોના જોડે કંઈક આનંદ કરી લો, સત્યને જાણી લો. આ 5 તત્વના શરીરમાં તમે કોણ છો એને ઓળખો.